ગિરનારી મિત્રો, નમો નારાયણ. કેવો છે તમારો વરસાદ? અમારે તો વરસાદની વાત જ આવવા દો. ફૂલ બાકા ચીકી વરસાદે બોલાવી દીધી છે. હજુ આગળ થાય સાચું જો અહીંયા તો આ તાર પડી ગયો. દેખાય તમને? હજુ આગળ આગળ દેખાડું તમને. હા જુઓ, મારા ક્ષેત્રમાં આ નેળમાં કોઈ અહીંયા આટલું પાણી ભરાતું નથી. એની જગ્યાએ મારા નેળ આખી ભરી રહી છે પાણીની. જુઓ તમને દેખાય છે? હા, ચારે કોર મિત્રો પાણી પાણી કરી વાળ્યું. હા, આ નેળ મારે ગમે એટલો વરસાદ પડે ને કોઈ દી ના ભરાય. એની જગ્યાએ મારા નેળે ભરચક ભરી વાળી છે. ચારે કોર બધા ક્ષેત્રોમાં પાણી પાણી જોવો તમે. હે, અને મારા હામાં કોકના ઘર છે અહીં ઘણા. દેખાડવાની કોશિશ કરું છું તમને. આ દેખાય તમને? આ બજારા એમનું ઘર રહ્યું ને પાણીમાં ડૂબી ગયું. હજી હું તમને દેખાડું આગળ આગળ જેટલું પાણી પડ્યું તમને હું દેખાડું. ફૂલ બાકા ચીકી છે અને હજી વરસાદ ચાલુ હો પાછો. એવું નહીં બંધ થઈ ગયો. અમારા ખેતરમાં તો મિત્રો હે ને આટલા વરા વીતી ગયા. આવો જુઓ, આટલું પાણી ભર્યું આ ખેતરમાં. એ ખેતરમાં કુદી પાણી ના આવે એની જગ્યાએ આખું ખેતર ભરી વાળ્યું. ફૂલ બાકા ચીકી છે અને હજી તો વાતાવરણ ફૂલ બાકા ચીકી વરસાદનું છે. આવશે આવશે અને આવશે જ છે. શું આટલું બધું પાણી અમે ભાળ્યું નથી કોઈ દાડો મારા આશ્રમમાં પોખતા. પણ જો આજ હજી વરસાદ આવ્યો તો અમારા મઠીમાં પાણી પહોંચી જાય એ ફાઇનલ વાત છે. 100% વાત છે. અત્યારમાં વરસાદના કારણે મિત્રો બિચારા પશુ પક્ષીઓ બી ભૂખ્યા રહે. બોલો, જય ગિરનારી મિત્રો, બધાને નમો નારાયણ. આ મારી મઢિયા આવવાની નેળ છે. આટલું આટલું પાણી નેળમાં ભર્યું છે. આ ભાઈનું જુઓ ઢેસણ ઉપરનું બરાબર. એટલે હાસ્યું ને હાવ કોઈ હાલજો નકર અહીંયા હે ને પાણી અમારી નેળમાં આટલું હોય. તમે જુઓ, આ મને ઢેસણ હમણું થાય. હું આટલું ઊંચો માણસ હું તોય એટલે હોવો જોઈજો છે. આડાવાળા ખાડામાં જઈને પછી પલળ તો નહીં આખે આખા. ઓહો, એટલું બધું હા? તો હવે ના જવાય આગળ, રવાય દો ભાઈ. હા તમે જુઓ ભાઈ, અમારી નેળમાં આટલું પાણી છે. અમારી નેળમાં આટલું પાણી છે તો પછી તમે વિચાર કરો. ના હોય એટલે રન લે ઉભો રે પડા. એટલે આ બધું પલ્લો છે એટલે પડા. હા, અમારી નેળ છે ભાઈ, વિઠ્ઠલગઢમાં જવાની. તો આટલું આટલું પાણી ભર્યું છે. જે કોઈને આવવું હોય ને આવજો અમારી મઢીએ. આટલા આટલા પાણીમાં કોઈ બાઇક લઈને ના આવતા, કોઈ રિક્ષા લઈને ના આવતા. નકર આટલા આટલા પાણીમાં આવવું પડશે. આ અમારી મઢીએ આવવાની નેળ છે. બરાબર. શીનું પાણી? આ નેળમાં કોઈને આવું નહીં, લોક થઈ જાય છે ભાઈ. હા, એટલે અમારી મઢીમાં કોઈને આવતા પેલા વિચાર કરી લેવાનો. જો આટલું આ ભાઈ રાજુ હાલ્યો જાય એટલું આટલું પાણી અમારી મઢી આવવા માટે થાય છે તમને. એ બધા માછલા રમતા લાગે મારા બધા. તારસી ને બે માણા લાગે. એમનું ઘર તો પાણી ભરી ગયું હોય પણ શું ભાઈ માછલા મારે તોય પાપ કરા.
જે કોઈને આવવું હોય ભાઈ આવજો, અમારી મઠીએ જુઓ આટલું પાણી છે. પછી કહેતા નહીં કે બાપુની મઠીએ જ્યાં અમે હલવાઈ ગયા. આ અમારી મઠીએ આવવાની નેળ છે. જે કોઈને આવવું હોય આ નેળમાં હાલીને આવજો. આટલું પાણી છે બરાબર. હમણાં 2-5 દી કોઈ આવતા નહીં આને ભલ્યા પાણી બહુ ઝાઝું ભરી ગયું. ચાલો જય ગિરનારી.